નમસ્કાર, જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધા કા યુપી દૈનિક ન્યૂઝમાં 50 ફટાફટ ખૂબ જ સારી રીતે વિડીયોમાં આગળ વધો પહેલા તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને ઝર વડોદરા ફ્રોડ કેસ વડોદરાના છાણી વિસ્તારમાં એક વિધવાને બેંક ઓફિસર તરીકે ઓળખાણ આપીને બે ગઠિયાએ 1.25 તોલા દાગીના કાઢી લીધા હોવાનો બનાવ બન્યો છે। વડોદરા થેફ્ટ કેસ વડોદરાના કલાલી બીલ રોડ પર વપરાતું ફ્લેટની બાજુમાં કોરોવિલમાં રહેતા અને ટેલરિંગનું કામ કરતા ભારતભાઈ પંડિતભાઈ સુશીર ઘરેથી લેડીઝ ટેલરિંગનું કામ કરે છે। તેમનો એક પુત્ર બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર છે અને બીજો પુત્ર મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। ગુજરાત હાઈકોર્ટ અબાઉટ મુસ્લિમ મેરેજ ગુજરાત હાઈકોર્ટે મંગળવારે 12મી ઓગસ્ટ મુસ્લિમ દંપતીના છૂટાછેડા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ દંપતી પણ મુબારત એટલે કે મૌખિક પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે। આ માટે કોઈપણ લેખિત કરારની જરૂર નથી। જામનગર ગેમ્બલિંગ રેડ જામનગર શહેર જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ જુગારના દરોડા પાડીને 6 મહિલાઓ સહિત 33 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ સહિતની માલમતા કબજે કરી છે। જામનગર શહેર અને જાંબુડામાં હૃદય રોગના હુમલાથી હૃદય બંધ પડી જવાથી 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે। જામનગરમાં નહેરુનગર વિસ્તારમાં રહેતી એક મહિલાનો પોતાને ઘેર ગભરામણ થયા બાદ હૃદય બંધ પડી જતા મૃત્યુ થયું છે। જાંબુડા પાટિયા પાસે ઉભેલા એક આગેડનું પણ હૃદય રોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે। જામનગરમાં એક બ્યુટી પાર્લરમાં કામ કરતી મેકઅપ આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવા માટેનું કાવતરું રચાયું છે, જે મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમા શરૂ કરાયો છે। જામનગર જીજી હોસ્પિટલ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દર્દીઓને સારવાર માટે લઈને આવતી 108 નંબરની એમ્બ્યુલન્સને પણ પાર્કિંગના જમેલામાં ફસાઈ જવાનો વારો આવે છે અને આવી ઘટના રોજબરોજ બનતી હોય છે, જેથી 108ની ટીમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગુજરાત તલાટી રિક્રુટમેન્ટ છેલ્લા ઘણા વખતથી મહેસૂલ તલાટીઓને પ્રતિનિયુક્તિથી પંચાયત વિભાગના હસ્તક મૂકવા સરકારે વિચારણા કરી હતી। આ મામલે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા। આખરે કોર્ટના આદેશને પગલે સરકારે નિર્ણય રદ કરવો પડ્યો છે। તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે ત્યારે ગામડામાં હવે એક જ તલાટીથી કામ ચલાવવું પડે તેવી સ્થિતિ પરિણમી છે। ગુજરાત ગોટ સ્કૂલ ગુજરાતમાં સરકારી સ્માર્ટ સ્કૂલો શરૂ કરવાના દાવા ભલે કરવામાં આવતા હોય પણ સરકારી સ્કૂલો પ્રત્યે તંત્રનું નીરસ વલણ હોવાનું સ્પષ્ટ જણાય છે। સૌથી વધુ સરકારી સ્કૂલો હોય તેવા ટોચના 14 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી। તલાટી ઇન ગુજરાતમાં હાલ સરકાર સામે વિરોધી માહોલ છવાયો છે, જેના કારણે ભાજપના ધારાસભ્ય નેતાઓ લોકો વચ્ચે જઈ શકે તેમ નથી। એટલું જ નહીં, ભીડ ભેગી કરવી મુશ્કેલ બન્યું છે ત્યારે 15મી ઓગસ્ટ નજીક છે ત્યારે ઘર ઘર તિરંગા યાત્રા કાઢવાની જવાબદારી પણ તલાટીઓના માથે થોપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાત યુનિવર્સિટી તિરંગા યાત્રા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ગણતરીના દિવસો બાકી છે। એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પર્વની ઉજવણી માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આ યાત્રામાં જે વિદ્યાર્થીઓ ભાગ લેશે તેમની હાજરી પૂરવામાં આવશે અને તેના આધારે એકેડેમિક ક્રેડિટ પણ આપવામાં આવશે। ગુજરાત ટુરિઝમ આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ, 16 ઓગસ્ટ જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ 3 દિવસ રજાને પગલે બહાર ફરવા જવા માટેનો ધસારો વધ્યો છે।
અમદાવાદથી સોમનાથ જવા માટેની ટ્રેનનું વેઇટિંગ 150 જેટલું થઈ ગયું છે, જ્યારે દ્વારકા માટે એસટીની 16માંથી 13 બસ પેક થઈ ગઈ છે. બીજી બાજુ અમદાવાદથી ગોવા અને જયપુર જવા માટેના એરફેર 18,000 સુધી પહોંચી ગયા છે. આ સિવાય પ્રાઇવેટ કેબમાં પણ સામાન્ય દિવસો કરતાં ભાડામાં વધારો કરી દેવાયો છે. આણંદ તાલુકાના વલાસણ ગામના યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી મિત્રોની મદદગારીથી તેણીનું અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં સગીરા ઉપર યુવકે દુષ્કર્મ ગુજારતા વિદ્યાનગર પોલીસે યુવક તથા તેના 2 મિત્રો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહુવા તાલુકાના ખુટવડા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. બનાવ અંગે ખુટવડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર ચોટીલાની હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનો આક્ષેપ કરી નકલી એસઓજીના કર્મચારી હોવાનું તરકટ રચી ગાયનેક હોસ્પિટલના સંચાલકના અપહરણ પ્રકરણમાં ભાવનગર જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર DSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે રક્ષાબંધનની મોડી રાત્રિએ રહેણાંક મકાનમાંથી 40,000ની મત્તા ચોરાઈ હોવાની ઘટના બનતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ઘર માલિકે પોલીસ મથકે જાણવાજોગ પણ નોંધાવી હતી. તાલાલા તાલુકાના ખીરધાર ગીર ગામના ખેડૂત શનિવારે સવારે ઘરેથી પોતાના ખેતરે જવા માટે નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા બીજા દિવસે ગામની સીમમાં આવેલ આંબાકોઈ નદીમાંથી મગરે ફાડી ખાધેલ હાલતમાં અર્ધ મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.